થોડા થોડા ગરમ થઈ ગયા છે. સ્લાઇડ ઓગળવા માંડી. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બર્ગર બનાવવાનું છે. છોકરાઓને નવીન નાસ્તો ખવડાવીએ એના માટે આપણે આપણી રીતના બર્ગર બનાવીએ. આ બધી વસ્તુ લીધી છે, તૈયાર મળી જાય છે. આ પેટીસ છે, આ લેયર્સ છે, આપણે કોબી જેવું આવે બર્ગરમાં નાખવાનું હોય. આ પેટીસ છે, તૈયાર મળી જાય, આપણે ઘરે પણ બનાવી લઈએ. મને તૈયાર મળી ગઈ એટલે આ સ્લાઇસ છે, ડુંગળી, બર્ગરના પાઉં છે, તલવાળા મળી ગયા છે. પાઉં આસાનીથી બેકરીમાં મળી જાય. ટમેટા છે, એટલી વસ્તુમાં આપણે બર્ગર બનાવવાની છે. અને મિયોનીસ સોસ કહેવાય, અને આ પિઝાનો સોસ છે. બે સોસનો ઉપયોગ કરવાના છે આપણે. પાઉંને પહેલાં શેકી લેવું. એક તવામાં બટર નાખી અને શેકી નાખીએ એટલે ગરમ થઈ જાય તો સારું ખાવામાં ના નડે. ખાલી 30 સેકન્ડ માટે સેજ જ ગરમ કરવાના છે, વધારે શેકવાના નહીં. સેજ ગરમ થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેવાના. અને સેજ શેકી નાખવાના એટલે સેજ ગરમ થઈ જાય. આપણે આપણી સ્ટાઇલથી બર્ગર બનાવીએ છીએ, ખાવામાં કોઈને નડે નહીં એવી રીતના સેજ ગરમ કરી નાખવાના. પાઉં તો બેકરીમાંથી આવતી હોય. પેટીસને તળી લઈએ આપણે. તેલ ફૂલ ગરમ રાખવાનું. એક બે કરી અને ગરમ તેલમાં ખાલી 1 મિનિટ માટે ફ્રાય કરી લેવાની પેટીસ. આવી રીતે બર્ગરમાં ડુંગળી નાખવાની છે એટલે ડુંગળીને આવી રીતે કાપી લેવું ગોળ આકારમાં. ટમેટાને પણ આવી રીતે ગોળ આકારમાં કાપી લેવું. ટમેટા અને ડુંગળી એ નાખવાના તો જ બર્ગરનો સ્વાદ સારો આવશે, મજા આવશે. બર્ગર બનાવીએ. આ એક મિક્સરનો ભાગ લીધો છે. આપણે મિયોનીસ સોસ લગાડશું.
એની ઉપર આપણે આ લેસનું એક પડ મૂકી દેવું. લેસ લેસની ઉપર જે ચીઝ ગોળ મૂકી. કાપેલી ડુંગળી છે એ મૂકી દેવું અને ડુંગળીની ઉપર જે આપણે ચીઝ સ્લાઇસનું પડ મૂકી દેવું. આવી રીતે ગોઠવતું જવાનું એક પર એક. એની પર પેટીસ પેટીસ ફ્રાય કરી હતી પેટીસ મૂકી દેવું. એની ઉપર ટમેટા પેટીસની ઉપર ટમાટર મૂકી દેવું. ઉપરનો સોસ લગાડો. ઉપલા પડમાં આપણે પીઝાનો સોસ આવે એ લગાડી દેવું. અડધી ચીઝ લગાડો. ચીઝ સ્લાઇસનો એક ટુકડો હજી મૂકી દેશો. એની ઉપર બર્ગરનું પાઉં છે એનો ઉપરનો કટકો મૂકી દે. કાચું બર્ગર તૈયાર થઈ ગયું છે આપણે. અને 1 મિનિટ માટે શેકી નાખશું આપણે. એના માટે આ તવી ગરમ કરી છે દેશી રીતથી. ખાલી 1 મિનિટ 30 સેકન્ડ જેવું રહેવા દેવું આપણે. માથે બાઉલ મૂકી દે. જોઈએ કેવું ગરમ થાય છે. 30 સેકન્ડ થઈ ગઈ છે. ચીઝ ઓગળી છે અને ગરમ થઈ ગયું છે. આપણે નીકાળી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ બર્ગરનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ. હવે આપણે આ તવામાં ટ્રાય મારી દઈએ. બીજા 3 ગરમ કરી દઈએ. એમણે કાચું ખાય તો ગરમ પણ થઈ સારું ગયા છે. લાગે. સ્લાઇસ ઓગળવા આ માંડી બર્ગર છે. પણ તૈયાર થઈ ગયા છે.